સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયત બેઠકની જનસંપર્ક સભા ધારાસભ્ય અરુણસિંહ રણા અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ સુકલતીર્થ જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જાહેર જનસંપર્ક સભાનું આયોજન કરાયું હતું। વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં પૂર્વ સરપંચ યોગેશ માટેડા અને 25થી વધુ કોંગી કાર્યકરોએ વાસ્તે ગાસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। સુકલતીર્થ જિલ્લા પંચાયત 28 બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તથા 4 તાલુકા પંચાયત તવરા, સુકલતીર્થ, નિકોરા અને જનોર બેઠકની જનસંપર્ક સભામાં અગ્રણીઓએ ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે જ વિકાસને વેગ આપવા 100% મતદાનની અપીલ કરી હતી। છેલ્લા 3 ટર્મથી મને લગાતાર તમે મને પ્રેમ આપેલો છે અને મેં વિકાસ આપવામાં કોઈ જાતની પણ પાછી પાની કરી નથી। એમાં મેં કોઈ એહસાન કર્યું નથી। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી મારા સ્નેહી મિત્ર અમિત શાહજી, ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર, ભાઈ શ્રી હર્ષ સંઘવી, તમામના રાહબર હેઠળ વિકાસની વાત કરીએ તો મોદીજી, અમિત શાહ અને રાષ્ટ્રીય નેતૃત્વ ઘણા બધા ઉદાહરણ છે। જેમ અરુણસિંહ કીધું ને કે વાત કરવા જઈએ તો 6-7 દિવસ લાગે સત્તા બેસાડી, પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ દિવસોમાં કામ કર્યા છે અને આજે એક નીતિ ઘડી છે એ હું માનું છું કે હું આખું ભારત દેશ ફર્યો છું। કોઈ એવો ખંડ બાકી નથી જ્યાં ચૂંટણી પ્રચારમાં ગયા ના હોય। યુપી, બિહાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઘણા બધા। અને ત્યાં જઈને જોઈએ છે તો ખબર પડે કે ભગવાનને આપણે માથું ટકાવીને એનો આભાર માનવો પડે કે આપણે આ સારી જગ્યાએ આપણે રહીએ છીએ। જે પ્રકારે બેન દીકરીઓની સ્થિતિ મેં જોઈ છે યુપીમાં ને દૂર નેપાલ બોર્ડર પર હું ને અરુણસિંહ જોડે હતા। નેપાલ બોર્ડરથી 20 કિલોમીટર અંદર લોકસભા 2014ની લોકસભા યોગી આદિત્યનાથના મત વિસ્તારમાં ખાવાનું ઠેકાણું નહીં। અને ત્યાં જે બેન દીકરીઓની જે પરિસ્થિતિ જોઈ, બેન સાચું કહું કે આપણને એમ થાય કે આપણી બહેનો ઘરે જે માતાઓ છે બહુ સુખી છે, કંઈ સારું કામ ચોક્કસ કર્યું છે। એટલી બધી મારઝૂડ, એટલી બધું ડિસ્ક્રિમિનેશન આપણે ક્યારેય ન જોયું। ખરેખર આગ ભળી આવે। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે। હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. Hello sports lover, welcome to Pick Shot. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल